सवेरे सवेरे यारों से मिलने मन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम સાથે આ શાળાના બાંધકામમાં ખૂબ મદદરૂપ થનાર એવા એન્જિનિયર અર્જુનસિંહ પરમારની ઉપસ્થિતિને આવકારીએ છીએ ગૌતમભાઈ રાઠોડ તલાટીકમ મંત્રી અત્રે ઉપસ્થિત હોય એમને પણ ભાવપૂર્વક આવકારીએ છીએ આ સુંદર મજાના વિદ્યા સંકુલના આલ્ફા વિદ્યા સંકુલના સ્પંદન 3 કાર્યક્રમમાં ઉપસ્થિત
સર્વ વાલીગણ વિદ્યાર્થીઓથી ખીચોખીચ આ સરસ મજાનો સભા મંડપ ભર્યો હોય ત્યારે એક વાર્ષિક અહેવાલ આ શાળાના આચાર્ય શ્રી આલ્ફા વિદ્યા સંકુલના આચાર્ય શ્રી મનીષભાઈ અગ્રાવતને વિનંતી કરું કે આછેરો અહેવાલ આપના કાર્યનો આ સૌ વાલીગણ, ટ્રસ્ટીગણ અને વિદ્યાર્થીઓની સમક્ષ મૂકશો. મનીષભાઈ અગ્રાવત. જય સિયારામ. અત્રે ઉપસ્થિત આદરણીય મહેમાનો, વાલીગણ, વહાલા વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ છેલ્લા 2.5-3 વર્ષથી વરલની અંદર જે શૈક્ષણિક કામગીરી કરે છે એનાથી તો તમે ઘણા બધા પરિચિત છો, પણ આજરોજ એ વિશેષ નોંધ સાથે એ તમને પરિચય કરાવીએ કે વિદ્યાર્થીઓની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય અને એની દરેક પ્રતિભાઓ ખીલે તે માટે સંસ્થા દ્વારા કેવા કેવા પ્રયત્ન કરવામાં આવે છે તેમની આછેરી નોંધ આપણને કરાવું. વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક તહેવારોના માધ્યમથી એની અંદર રહેલી ધર્મની જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો માટે અમે અહીંયા ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી પણ ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા ઉજવણી કરી. ગણપતિ ઉત્સવ અહીંયા સ્થાપના કરી એ પણ ખૂબ સરસ રીતના ઉજવણી કરવામાં આવી. આધ્યાત્મિકતા તરફ વાળવા માટે હોસ્ટેલના બાળકોને નવરાત્રિ સમય દરમિયાન રોજ સવારમાં યોગા અને નવરાત્રિની પણ ઉજવણી કરી. વસંત પંચમી સરસ્વતી માનો જે પ્રાગટ્ય દિન છે એમને પણ અહીંયા ખૂબ સરસ રીતના આપણે ઉજવણી કરી અને સાથે સાથે એમની અંદર રહેલી જે શારીરિક ક્ષમતાઓ છે એ પણ ખીલે, પ્રગટે તે માટે આપણે યોગ દિવસ, ખેલ મહાકુંભ અને કલાકુંભની અંદર પણ બાળકો તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ખૂબ સરસ પ્રતિનિધિત્વ કરે છે. સાથે સાથે પ્રાથમિકના બાળકોને એ કરાટા, રમતગમત દિનની ઉજવણી કરવી અને સાહસિકતા કેળવાય એટલે ખજાના શોધ જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે. સાથે સાથે પર્યાવરણમાં પણ રસ, રુચિ અને જાગૃતિ વધે તે માટે વૃક્ષારોપણ, સિંહ દિવસ જેવા એ તહેવારોને વિશેષ પ્રાધાન્ય આપી અને એ પણ બાળકોની સમક્ષ એ કાર્ય કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓની પ્રગતિ માટે સતત એ વ્યક્તિગત અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ક્વિઝ, જીકે આઈક્યુ આ વર્ષે ગુજરાતની અંદર જીકે આઈક્યુની જે પરીક્ષા લેવાની અત્યારનો જે માહોલ છે સ્પર્ધાત્મક, 5મા ધોરણથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓને રિઝનિંગ, ગણિત, ભાષાનું વ્યાકરણ આ બધી તૈયારી કરાવવામાં આવી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ આમાં સહભાગી થયા. આખા ગુજરાતમાંથી 1170 બાળકો એ જીકે આઈક્યુની એક્ઝામમાં પાસ થયા અને ઇનામ મેળવવાને પાત્ર થયા. એમાંથી ગુજરાતમાં જે 1170 પાસ થયા એમાંથી 41 વિદ્યાર્થીઓ આલ્ફા વિદ્યા સંકુલના હતા અને રાજ્ય કક્ષાએ 6ઠ્ઠા નંબરે 3 વિદ્યાર્થીઓ એ પોતાની પ્રતિભા એ ઝળહળતી કરી. તો એનો પણ અમને આનંદ છે. સાથે સાથે નવોદય અને પીએચડી જેવી પરીક્ષાઓને પણ ખૂબ સરસ રીતના અહીંયા તૈયારી કરાવીએ છીએ. બોર્ડની પરીક્ષા નજીક આવે એટલે શરૂઆતથી જ તે એમની માટે આયોજનપૂર્વક તૈયારી, સમયે સમયે વિશેષ વ્યક્તિઓને બોલાવી અને માર્ગદર્શન આપવામાં આવે. સાથે સાથે પરીક્ષાના રાઉન્ડ ગોઠવવામાં આવે છે અને એ રાઉન્ડની સાથે પ્રેક્ટિસ પેપર જે બોર્ડની એક્ઝામની પદ્ધતિથી લેવામાં આવે, જેથી કરીને બાળકોને બિલકુલ ગભરાટ ન રહે અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે. સાથે ધોરણ 10 પછી શું, 12 પછી શું આવા માર્ગદર્શનના સેમિનાર પણ ગોઠવીએ છીએ. હમણાં તે થોડાક સમય પહેલાં અમે જીપીએસસીના જે ક્લાસીસ લેતા શિક્ષક મિત્રને બોલાવ્યા અને એમણે માર્ગદર્શન આપ્યું કે જીપીએસસી અને યુપીએસસી શું, જેથી કરીને દરેક વિદ્યાર્થી એનાથી પરિચિત થાય અને એ કક્ષાનું વિચારી શકે. દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બોર્ડની અંદર ખૂબ શ્રેષ્ઠ પરિણામ શાળાનું આપી શકે છે, એનો પણ અમને ખૂબ આનંદ છે.
સમયાંતરે વાલી મિટિંગ પણ ગોઠવીએ છીએ, જેથી કરીને આ કૌશલ્યોથી બાળકની અંદર જે રહેલી પ્રતિભાથી વાલીઓ પરિચિત થાય અને જે કાંઈ સુધારા કરવાના થાય તો એમનું માર્ગદર્શન પણ અમને મળી રહે. સાથે સાથે રાષ્ટ્રભાવના કેળવાય એટલા માટે થઈને અમે રાષ્ટ્રીય તહેવારોની પણ ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને કારગિલ વિજય દિવસ જેવા પણ એ વિશેષ દિવસોની આપણે ઉજવણી કરીએ છીએ. એ સિવાય વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે એટલા માટે અહીંયાથી ચિત્ર સ્પર્ધા જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે. માટીકામ નાના બાળકોમાં રહેલી જે સુષુપ્ત અવસ્થાને બહાર ખીલવવા માટેથી પ્રયત્ન કરીએ છીએ. નાના ભૂલકાઓ માટે વેશભૂષા, વિદ્યાર્થીઓ આનંદ બજાર એટલે એક વેપાર શું કહેવાય અને કેવી રીતના કરી શકાય એની માટે પણ અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને આનંદ બજારનું પણ આયોજન કર્યું છે. ટેસ્ટ રાઉન્ડની અંદર ઇનામ વિતરણ પણ કરીએ છીએ, જેથી કરીને બાળક પ્રોત્સાહિત થાય. સાથે સાથે વિજ્ઞાન મેળાઓ પણ યોજીએ છીએ અને અવનવી એ જે કાંઈ પ્રયોગો છે એ રજૂ કરે બાળકો અને પોતે કંઈક નવું વિચારી શકે, પગભર થઈ શકે, આગળ વધી શકે એવા પ્રયત્ન છે. શિક્ષક દિન જેવા દિવસો ઉજવી કરીએ છીએ. સમર કેમ્પ ઉનાળામાં કરીએ છીએ. ફિલ્ડ વિઝિટ, આ ફિલ્ડ વિઝિટની અંદર સરકારી કચેરીઓ, ભાવનગર હમણાં અમે એસપી ઓફિસ, રેલવે સ્ટેશન આ બધાની મુલાકાતો કરાવીએ અને એના અધિકારીઓ સાથે પરિચિત કરાવ્યા બાળકોને, એટલે એમને પણ ખબર પડે કે આ કક્ષાએ પણ આપણે પહોંચી શકીએ અને એની કામગીરીથી પરિચિત કરાવ્યા. અને ફિલ્ડ વિઝિટમાં અમારું પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો ધ્યેય છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓ કૃષ્ણકુમારસિંહજી વિશે ભણતા હોય તો નીલમબાગ પેલેસની મુલાકાત કરાવી અને ત્યાં જઈને એમનાથી એને પરિચિત કરાવ્યા. એ પણ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઉપર એ ભાર દેવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું અને વુમન સેફ્ટી માટેના જે કાંઈ કાર્યક્રમો છે એ આપીએ છીએ અને વિશેષ બાળકોને મજા અને આનંદ આવે તો એટલા માટે થઈને પ્રવાસનું પણ એ આયોજન કરીએ છીએ. તો આવી વિશેષતાઓ સાથે આ સંસ્થા કામ કરી રહી છે. હજી પણ જે કાંઈ વાલીઓ દ્વારા સૂચન આવે છે એ પ્રમાણે ફેરફારો કરતા રહીએ છીએ. અસ્તુ, જય હિન્દ. આચાર્ય શ્રી મનીષભાઈના શબ્દોને જોરદાર તાળીઓથી એટલે વધાવીએ કે સમગ્ર આલ્ફા વિદ્યા સંકુલ એ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણમાં જોતરી રાખવાનું કામ નહીં, પરંતુ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ સાથે સાહજિક પરિચય પ્રાપ્ત કરે એવા પ્રકારના એપ્રોચથી આ સમગ્ર સંકુલના કર્મચારીગણ એ કાર્યરત છે. શૈક્ષણિક પ્રવૃત્તિની આછેરી ઝલક અને શિક્ષણની પ્રવૃત્તિની ઝલક એ આપણે પ્રાપ્ત કરી શકીએ એવા પ્રકારની ટૂંકી વાત એમણે આપણી વચ્ચે મૂકી, પરંતુ સાથે પરિણામના પુરાવા આપી અને આ સંકુલે શું પ્રાપ્ત સિદ્ધિ કરી છે એની વાત આપણે આગળ લઈ જઈએ. આ વિદ્યા સંકુલ એ વિદ્યા પરમ બલમ ના સૂત્ર સાથે કામ કરે છે. વિદ્યાનું બળ સૌથી શ્રેષ્ઠ બળ છે. એ આ સમયની માંગ હોય ત્યારે એ સૂત્રને ધારણ કરી અને આલ્ફા વિદ્યા સંકુલ એ જ્યારે કાર્યરત હોય ત્યારે આલ્ફા વિદ્યા સંકુલના તારલાઓએ પોતાના તેજસ્વીતાના તેજ કેટલા પ્રગટાવ્યા છે એવા વિદ્યાર્થીઓને અહીંયા પોખણા કરવાના હોય. આપણે ઇનામ વિતરણ આ કાર્યક્રમની સાથે જોડેલો છે. વાર્ષિક ઉત્સવની સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અત્રે આપણે આરંભિત કરીએ છીએ. તો સૌથી પહેલાં હું વિનંતી કરીશ, આપણી વચ્ચે જેમની ઉપસ્થિતિ છે, જેમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓને ખૂબ બળ મળે એવા ડૉક્ટર વિક્રમસિંહ પરમાર, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ અને હાલના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એવા ડૉક્ટર વિક્રમસિંહ પરમારને વિનંતી કરું કે આપના વરદ હસ્તે ગુજકેટમાં જે વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું છે એવા પરમાર દેવેન્દ્ર ભરતભાઈ, એમને સન્માનિત કરવા માટે વિક્રમસિંહને વિનંતી કરીશ કે અહીંયા પધારશો. દેવેન્દ્ર ભરતભાઈ પરમાર હાલ જેઓ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એલડી કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે, એમને સન્માનિત કરશે વિક્રમસિંહ પરમાર. આ સન્માન લેવા માટે કદાચ વિદ્યાર્થી ઉપસ્થિત ના હોય તો એમના પ્રતિનિધિ આ સન્માન લેવા માટે પધારે, કારણ કે ઉચ્ચ અભ્યાસ અર્થે એ વિદ્યાર્થી બહાર હોય, એમના પ્રતિનિધિ આ સન્માન લેવાઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ આલ્ફા સંકુલના આ તેજસ્વી તારલાઓને. સાથે વિક્રમસિંહ સન્માનિત કરશે MBBSમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા રાજલબેન ઉકાભાઈ વાજા, સરકારી MBBS કોલેજ વડોદરામાં જેઓ અભ્યાસ કરી રહ્યા છે.
રાજલબેન ઉકાભાઈ વાજા, વિક્રમસિંહ પરમાર, ડોક્ટર વિક્રમસિંહ પરમારના વરદ હસ્તે સન્માન મેળવવા માટે વધારે. ત્યાર પછી મનીષ જગદીશભાઈ મકવાણા, જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે, આ અલ્ફા વિદ્યા સંકુલ સાયન્સના તારલાઓને આપણે સન્માનિત કરીએ છીએ. ત્યાર પછી રવિ કાળુભાઈ ચૌહાણ, જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપળામાં જેમણે એડમિશન મેળવ્યું છે, એ પધારશે. MBBS ની અંદર આ નાનકડા ગામ વરલમાં આલ્ફા સંકુલનું એ વિદ્યા તેજ એ પ્રગટી અને અમદાવાદની કોલેજોમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે એવા રવિ કાળુભાઈ ચૌહાણ, મનીષ જગદીશભાઈ મકવાણા, જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગર સન્માન મેળવી રહ્યો છે. ડોક્ટર વિક્રમસિંહ પરમારના વરદ હસ્તે જીમર્સ કોલેજ મેડિકલ કોલેજ રાજપીપળા રવિ કાળુભાઈ ચૌહાણ. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓના પ્રતિભાવંત એ પ્રતિભાવને પ્રભાવી કહી શકાય એવા તેજસ્વીના તેજ એને જે પાથર્યા છે એમને સન્માન કરી રહ્યા છીએ. આભાર વિક્રમસિંહ. વિનંતી કરીશ સંચાલક એવા વિપુલભાઈ પટેલને કે આપના વરદ હસ્તે ખેરાળા નિરાલીબેન બાબુભાઈ, ખાનગી MBBS કોલેજ અમરેલીમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે એમને સન્માનિત કરીશું. અને ત્યાર પછી ભાર્ગવ દામજીભાઈ દેસાઈ, MBBS ખાનગી કોલેજ અમદાવાદમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે એમને સન્માનિત કરશે વિપુલભાઈ પટેલ. રાતોના ઉજાગરા વાવીને જેણે સફળતા લણી છે એવા તારલાઓ આલ્ફા સંકુલના જેણે MBBS ની અંદર ભવિષ્યના ડોક્ટર તરીકે એ કાર્યરત થવા માટે પોતાનો અભ્યાસ શરૂ કર્યો છે. આલ્ફા વિદ્યા સંકુલની સાયન્સ ટીમનું આ પરિણામ છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ગામડામાં આ સંકુલ ઊભું કરી અને આવી સેવા એ આપે અને આવી સફળતા લણે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. ભાર્ગવ દામજીભાઈ દેસાઈ ઝડપથી આવશે, વિપુલભાઈના વરદ હસ્તે સન્માન મેળવશે. ગામડાનો વિદ્યાર્થી ડોક્ટરની કારકિર્દીમાં જાય એના માટે આલ્ફા વિદ્યા સંકુલ એ અત્રે સતત જહેમત ઉઠાવી કાર્યરત છે. આભાર વિપુલભાઈ. દિલીપસિંહ ચાવડાને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે BDSના વિદ્યાર્થીને સન્માનિત કરશો. બારૈયા રુચિતાબેન કલ્પેશભાઈ, જામનગરમાં BDS કોલેજમાં એમણે એડમિશન લીધું હોય, દિલીપસિંહ ચાવડાના વરદ હસ્તે એ સન્માન મેળવવા માટે આવશે. શહેરની શાળાઓમાં માત્ર ડોક્ટર એન્જિનિયર બને એવી માન્યતાઓથી જે લોકો માનસ ધરાવતા હતા એમને પણ આ સંદેશ મળી શકે કે કોઈ પણ જગ્યાએ વિદ્યાનું તેજ એ ઉગી નીકળતું હોય છે. અથાગ મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. આ વિદ્યાર્થીઓ અહીંયા જ ભણીને એ પોતાની પ્રતિભા લઈ અને મેડિકલ અને BDS કોલેજ સુધી એ અભ્યાસમાં જોડાયા છે. આભાર દિલીપસિંહ. ત્યાર પછી સંજયભાઈ બારૈયાને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે BA MS ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પધારશો. જાદવ કાર્તિક વેલજીભાઈ, અમદાવાદ BA MS માં જેમણે પ્રવેશ મેળવ્યો છે, કાર્તિક વેલજીભાઈ જાદવ, અમદાવાદ. ત્યાર પછી ધાર્મિક અરવિંદભાઈ પરમાર, અમદાવાદ. અત્રે જેમના નામોલ્લેખ થાય એ વિદ્યાર્થી કદાચ ઉપસ્થિત ના હોય તો એમના પરિવારના સભ્ય પ્રતિનિધિ રૂપ સન્માન લેવા માટે પધારશો. ધાર્મિક અરવિંદભાઈ પરમાર. અને ત્યાર પછી કૌશિક પ્રફુલભાઈ વાઘેલા, વડોદરા BA MS કોલેજમાં જેમણે એડમિશન લીધું છે એમનું સન્માન કરશે સંજયભાઈ બારૈયા. અત્રે જેમના નામોલ્લેખ થાય એમને વિનંતી છે કે ઝડપથી આપ પધારશો. ટૂંકા સમયમાં આપણે સ્પંદન કાર્યક્રમના સાક્ષી બનવાનું હોય. આભાર સંજયભાઈ. ત્યાર પછી વિનંતી કરીશ સુરેશભાઈ બારૈયાને આપના વરદ હસ્તે મનીષ મુકેશભાઈ ખેરાળા BA MS ના સ્ટુડન્ટને સન્માનિત કરશો. ત્યાર પછી યશ અનિલભાઈ ભટ્ટ, જુનાગઢ, જેમણે એડમિશન લીધું છે BA MS માં એમનું સન્માન કરીશું. કૌશિક પ્રફુલભાઈ વાઘેલા સન્માન મેળવી રહ્યા છે. ત્યાર પછી મનીષ મુકેશભાઈ ખેરાળા, જુનાગઢ, ઝડપથી આવશે. ત્યાર પછી યશ અનિલભાઈ ભટ્ટ, જુનાગઢ, BA MS માં જેમણે પ્રવેશ મેળવ્યો છે એમને સન્માનિત કરીશું. જેમના નામોલ્લેખ થાય ઝડપથી પધારશો.
સંગીતની સુમધુર સુરાવલીની સાથે આ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ. આભાર. ત્યાર પછી વિનંતી કરીશ પ્રવીણભાઈ ડાંગરને, ફિઝિક્સના ટીચર તરીકે જેઓ કાર્યરત છે એમના વરદ હસ્તે આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. પ્રવીણભાઈ નરસિંહભાઈ મકવાણા, જુનાગઢમાં BAMS-માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને સન્માનિત કરીએ. ત્યાર પછી પાયલબેન જોડિયા, પાયલબેન કનુભાઈ જોડિયા, ગાંધીનગર BAMS કોલેજમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે એવા પાયલબેન કનુભાઈ જોડિયા, ગાંધીનગર. મહેશભાઈ રમેશભાઈ સરવૈયા, આણંદ BAMS કોલેજમાં જેમણે પ્રવેશ મેળવ્યો છે એમનું સન્માન કરીશું. પ્રવીણભાઈ ડાંગરના હસ્તે મકવાણા પ્રવીણ, જોડિયા પાયલ, સરવૈયા મહેશ સન્માન મેળવશે. જેમના નામોલ્લેખ થાય એ વિદ્યાર્થીની ઉપસ્થિતિ ના હોય તો એના પ્રતિનિધિ રૂપ સન્માન લેવા માટે સત્વરે આવવા માટે વિનંતી છે. ત્યાર પછી વિનંતી કરીશ, આભાર પ્રવીણભાઈ, વિક્રમભાઈ દિહોરા, કેમિસ્ટ્રીના શિક્ષક તરીકે માર્ગદર્શન આપે છે એમના વરદ હસ્તે ધાર્મિકસિંહ ભરતભાઈ પરમાર, સિદ્ધપુરમાં BAMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે એમનું સન્માન કરીએ. જનકભાઈ બાબુભાઈ મકવાણા, ગાંધીનગર BAMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે એ પણ આવશે. વિશાલ બાવચંદભાઈ ભાલિયા, રાજકોટ BAMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે આ ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. વિક્રમભાઈ દિહોરા, કેમિસ્ટ્રી શિક્ષક, આલ્ફા વિદ્યા સંકુલ, જેમના માર્ગદર્શનથી આ વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે આગળનો અભ્યાસ કરવા માટે ગયા છે એમને સન્માનિત કરીએ છીએ. જેમનો નામોલ્લેખ થાય એમના વાલી એમના પ્રતિનિધિ રૂપ સન્માન લેવા માટે પણ આવી શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની પાછળ જે વાલીએ જહેમત ઉઠાવી છે એ પણ સન્માનના એટલા જ હકદાર છે. ધાર્મિકસિંહ, જનકભાઈ અને વિશાલભાઈ આ સન્માન મેળવે. ત્યાર પછી અરુણભાઈ ગોહિલને વિનંતી કરીશ. ધાર્મિકસિંહ, જનકભાઈ અને વિશાલભાઈ આ સન્માન વિક્રમભાઈના હસ્તે મેળવશે. અત્રે હું જેમના નામોલ્લેખ કરું એ ક્રમશઃ ઝડપથી આવશો. ત્યાર પછી અરુણભાઈ ગોહિલ, બાયોલોજીના શિક્ષક, આવી અને સન્માનિત કરશે ભક્તિબેન હરેશભાઈ કણજારા, ભક્તિબેન હરેશભાઈ, અમરેલી BAMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે ઝડપથી પધારશો. ત્યાર પછી BHMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે એવા અજયસિંહ કનુભાઈ પરમાર, પાટણ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એમને સન્માનિત કરીએ. ભક્તિબેન, ત્યાર પછી પરમાર અજયસિંહ, થોડી ઝડપ રાખશું. ત્યાર પછી ઉત્તમ બાબુભાઈ ખેરાળા, પાટણ કોલેજમાં BHMS-માં જોરદાર તાળીઓથી વધાવીએ. ભક્તિ હરેશભાઈ કણજારા, અમરેલી BAMS-માં જેમણે પ્રવેશ મેળવ્યો છે. અજયસિંહ કનુભાઈ પરમાર, પાટણ, અને ઉત્તમ બાબુભાઈ ખેરાળા, પાટણ કોલેજમાં જેમણે BHMS-માં એ પ્રવેશ મેળવ્યો છે એમને સન્માનિત કરીએ છીએ. યુવરાજભાઈ સોલંકી, અંગ્રેજીના શિક્ષકને વિનંતી પધારો. આપના વરદ હસ્તે ચાંદનીબેન હસમુખભાઈ મકવાણા, ચાંદની હસમુખભાઈ મકવાણા, પાટણ કોલેજમાં BHMS-માં પ્રવેશ મેળવનારને સન્માનિત કરીએ. સૃષ્ટિ મહેશભાઈ ખેરાળા, આણંદ. હરદેવભાઈ સોલંકી ત્યાર પછી સન્માનિત કરવા માટે પધારશે. યુવરાજભાઈના વરદ હસ્તે ચાંદનીબેન, સૃષ્ટિબેન અને અમીષાબેન વિનુભાઈ મકવાણા આ ત્રણના સન્માન કરીશું. ઝડપભેર આ સન્માન લેવા માટે પધારશો. सफलता उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આપણા સૌની પાસે વિદ્યાની પાંખ છે, પણ જે ઉડે એનું આકાશ છે. એ ભાવ સાથે આ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન આપતા રહીએ. અમીષાબેન સન્માનિત થઈ ચૂક્યા હોય આવી રહ્યા છે. ત્યાર પછી હું વિનંતી કરીશ હરદેવભાઈ સોલંકી, માધ્યમિક વિભાગના હેડ એવા હરેશભાઈના વરદ હસ્તે ચેતન મુકેશભાઈ બારૈયા, ઉપકાર ઘનશ્યામભાઈ જાદવ અને હરકિશન ઘનશ્યામભાઈ મોરી આ ત્રણેય BHMS-ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. બારૈયા ચેતન મુકેશભાઈ વડોદરા કોલેજમાં, ઉપકાર ઘનશ્યામભાઈ જાદવ જુનાગઢ કોલેજમાં,
હરકિશનસિંહ ઘનશ્યામભાઈ મોરી જુનાગઢ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય, ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરવા માટે જેઓ અભ્યાસમાં જોડાયા હોય એમનું સન્માન આપણે હરદેવભાઈ સોલંકી માધ્યમિક વિભાગના હેડ એ કરી રહ્યા છે. આભાર. ત્યાર પછી વિનંતી કરીશ ગિરવાનભાઈ પરમાર કેમ્પસ ડાયરેક્ટર શ્રીને કે આપના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. હેતલબેન પાલાભાઈ કામળિયા ભાવનગર, સંજયભાઈ રમેશભાઈ ચૌહાણ વડોદરા અને પ્રિન્સ હિંમતભાઈ છોટાળા સુરત ને વિનંતી છે કે ઝડપથી પધારો અને સન્માનિત થવા માટે આ મંચ સુધી આવશો. ગિરવાનભાઈ પરમાર કેમ્પસ ડાયરેક્ટરના વરદ હસ્તે આ ત્રણેય વિદ્યાર્થીઓ BHMS માં પ્રવેશ મેળવે છે એ નિમિત્તે સન્માનિત થઈ રહ્યા છે. આપણે સૌ તાળીઓથી એમને પ્રોત્સાહન પૂરું પાડીએ. મિત્રો ઝડપથી ઊભા થઈ અને આ મંચની નજીક આવીને ઊભા રહેશો જેથી કરીને આપણો સમય એ સચવાઈ રહે. હજી આપણે વિદ્યાર્થીઓના તેજથી ભરેલી એવી કૃતિઓને પણ નિહાળવાની હોય. આ ત્રણેય વિદ્યાર્થીઓને ગિરવાનભાઈ સન્માનિત કરી રહ્યા છે. ત્યાર પછી કુલદીપસિંહ પરમાર વિજ્ઞાન શિક્ષક અત્રે ઉપસ્થિત થાય. કુલદીપસિંહ પરમારના વરદ હસ્તે BHMS માં સફળતા પ્રાપ્ત કરનાર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. અમિતભાઈ જગાભાઈ બામણિયા, પ્રશાંત લશ્કરભાઈ ગોહિલ અને યશવીબેન વિક્રમભાઈ ચૌહાણ આ ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી આવી કુલદીપસિંહ પરમારના વરદ હસ્તે સન્માન મેળવશે. વિજ્ઞાન શિક્ષક એવા કુલદીપસિંહ આલ્ફા વિદ્યા સંકુલમાં કાર્યરત હોય, એમના વરદ હસ્તે BHMS માં સન્માનિત થયેલા આ તારલાઓ અત્રે પહોંચાઈ રહ્યા છે. ત્રણ સન્માન કરવા માટે જેમનો નામ ઉલ્લેખ થયો છે અમિતભાઈ, પ્રશાંતભાઈ અને યશવીબેન, ઝડપથી પધારશો. કોઈ પ્રતિનિધિ સન્માન પણ લેવા માટે આવી શકો છો. યશવી વિક્રમભાઈ ચૌહાણ, પ્રશાંત લશ્કરભાઈ ગોહિલ, અમિત જગાભાઈ બામણિયા. સન્માન મેળવવા માટે ઝડપભેર પધારવા વિનંતી છે. વિદ્યાર્થીએ કરેલી મહેનત એ જ્યારે પોતાના જ આંગણે પહોંચાતી હોય ત્યારે એમનો અનેરો ઉત્સાહ અને આનંદ એના હૈયામાં ઉમળકાભેર સમાયેલો હોય છે. વિપુલભાઈ મોરી શિક્ષકશ્રીને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે પશુ ડોક્ટર તરીકેના કોર્સમાં જેમણે એડમિશન લીધું છે એવા અક્ષિત વિનુભાઈ આહલપરા જુનાગઢ અને જયદીપ રાજુભાઈ ડાંગર નવસારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એમને સન્માનિત કરીએ. અક્ષિત વિનુભાઈ આહલપરા, જયદીપ રાજુભાઈ ડાંગર પશુ ડોક્ટરના કોર્સમાં જેમણે વેટરનરી વિભાગમાં પ્રવેશ મેળવ્યો છે એમને સન્માનિત કરીએ. આભાર. જોરદાર તાળીઓથી આ સમગ્ર તારલાઓના સન્માનને પહોંચી લઈએ. આલ્ફા વિદ્યા સંકુલની સાયન્સ ટીમ એ બોલી રહી છે હમ ભી કિસી સે કમ નહીં. એવા સુંદર મજાના પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અત્રે આપણે સન્માનિત કર્યા. આ સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા પટેલ સમાજના અગ્રણીઓ સૌજીભાઈ કુકડિયા રોયલ, ગણેશ જીનિંગ તળાજાવાળા, સાથે સાથે પોપટભાઈ કુકડિયા રોયલ, અશોકભાઈ કુકડિયા રોયલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય સસ્નેહ આવકારીએ છીએ. માયધાર સંસ્થાના આચાર્ય નિર્મલસિંહ પરમારને સ્નેહપૂર્વક આવકારીએ છીએ. ડોક્ટર કમલેશભાઈ ડાંગર, સમર્થ સંત મનહરદાસ બાપા ક્લિનિક ભદ્રાવળ, એમને પણ આવકારીએ છીએ. શાળાના કાર્યક્રમમાં હર હંમેશ મદદરૂપ થનાર જયદીપભાઈ ખીમાણી થોરાળી હાલ ભાવનગરને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. આ સન્માનનો બીજો દોર એ આપણે લઈએ પહેલા વિદ્યાર્થીઓની થનગનતી કૃતિઓને પણ માણતા જઈએ. ગાંધીજીના જીવનનું હૃદય પરિવર્તન રાજા હરિશ્ચંદ્ર નાટક જોવાથી થયેલું. આ વિદ્યાર્થીઓ પણ એક નાટકની પ્રસ્તુતિ લઈને આપણી વચ્ચે આવે છે જે આપણા જીવનમાં કોઈક સંદેશ આપશે. તો ધોરણ 11 સાયન્સના ભાઈઓ જૈસી કરની વૈસી ભરની એવું નાટક આપણી વચ્ચે પ્રસ્તુત કરશે. આપણે સૌ આ નાટકના સાક્ષી બની નિહાળીએ. જૈસી કરની વૈસી ભરની.
बेटा सुरेश, मेरा चश्मा देखा क्या? सुबह सुबह शुरू हो गए पापा। कब छुटकारा मिलेगा इनसे पता नहीं। बेटा, मेरे को चश्मा कहीं नहीं मिल रहा है, तू ही ढूंढ के दे देना। क्यों सुबह सुबह परेशान करते हो पापा? आप खुद ही ढूंढ लो ना। मेरा चश्मा यहीं तो रखा था, कहाँ गया? दिख नहीं रहा है, चश्मा कहाँ गया होगा? बेटा पापा, आपने नाक में दम करके रखा है। क्यों परेशान करते रहते हो? अपना चश्मा खुद संभाल के नहीं रख सकते? रोहन की मम्मी, पापा का चश्मा ढूंढ के देना तो। पापा जी का रोज का रामायण है, एक दिन का थोड़ी ना है। तुम ही ढूंढ कर दो, मैं भोजन बना रही हूँ, मेरे पास टाइम नहीं है। और हाँ, जल्दी ढूंढ कर दो, नहीं तो सामान इधर उधर कर देंगे, मेरा काम और भी बढ़ा देंगे। हे भगवान, तुम ही कुछ करो इनका। अपना चश्मा इधर उधर रखकर सबको परेशान करते रहते हो आप। पापा, ये सामने तो रखा है चश्मा। तुम सचमुच अंधे हो गए हो। ये लो। पापा पापा, ये गणित मुझे नहीं आ रहा है, आप कर दो ना पापा। बेटा, तू खुद ही कर ले। तू खुद करेगा तो ही सीखेगा, है ना? चल तू प्रयास कर, चल। हाँ पापा। हाँ पापा, जवाब मिल गया, जवाब मिल गया, जवाब। बेटा संभल कर। तुझे लगी तो नहीं ना बेटा? नहीं पापा, मुझे नहीं लगी, मैं ठीक हूँ। और कैसे हो यार? सब खैरियत तो है ना? हाँ यार, कट रही है जिंदगी जैसे तैसे। जैसे तैसे मतलब? पापा, आप खांसना बंद करोगे प्लीज? क्या बताऊं यार, ऑफिस में बॉस का टेंशन और घर में ये पापा ने परेशान करके रखा है। दिन भर बस खांसते रहते हैं। इनकी छोटी सी छोटी चीजों का ख्याल हमें रखना पड़ता है। अरे लेकिन तूने अभी तक इस मुसीबत को घर पे पाल कर क्यों रखा है? मतलब? अरे मतलब साफ साफ है यार। मैंने तो अपनी मुसीबत मतलब अपने माता पिता को कब से घर से बाहर निकाल दिया। घर के बाहर मतलब? घर के बाहर मतलब वृद्धाश्रम में। अंकल अंकल, वृद्धाश्रम मतलब क्या होता है? बेटा रोहन, वृद्धाश्रम मतलब जहाँ बूढ़े लोगों को रखते हैं, जैसे कि तेरे दादाजी, तेरे पापा तेरे दादाजी से परेशान हैं, उन्हें वहाँ वृद्धाश्रम में छोड़कर आएंगे। मैंने भी अपने मम्मी पापा को वहीं रखा है। सही बात बताई यार तूने। ये बात मेरे दिमाग में क्यों नहीं आई यार पहले? मैं भी अब ऐसा ही करता हूँ, पिताजी को वृद्धाश्रम छोड़ के आता हूँ। परेशान करके रखा ही इन्होंने। अच्छा तो ठीक है यार, चलता हूँ क्योंकि ऑफिस भी जाना है। ठीक है यार, बाय, मिलते हैं। ओ जी, सुनते हो? टिफिन तैयार है। और हाँ, आप ऑफिस के लिए तैयार हो जाओ। बेटा रोहन, स्कूल का टाइम हो गया है, तू भी तैयार हो जा और अपना टिफिन भी ले लेना। रोहन की मम्मी, मेरा चश्मा कहाँ है? जरा ढूंढ के तो देना। अरे वही कहीं होगा, देख लो। बेटा रोहन, पापा का चश्मा ढूंढ के दो। पापा, आपका रोज का ड्रामा है ये। लगता है आप सचमुच अंधे हो गए हो। ये सामने ही तो रखा है चश्मा।
पता नहीं पापा आपसे कब छुटकारा मिलेगा। आप जल्दी जल्दी बूढ़े हो जाओ, मैं भी आपको वृद्धाश्रम में छोड़ के आऊंगा। रोहन, ये क्या तरीका हुआ बड़ों से बात करने का? क्या तुम स्कूल में यही सब सीखते हो? स्कूल में नहीं पापा, मैं तो आपसे ही सीखा हूँ। पापा, मेरे जरा से गिरने पर आपको कितनी टेंशन हो गई। ये टेंशन मतलब आपका प्यार ही है ना पापा। तो बचपन में आपके पापा भी आपको ऐसे ही प्यार करते होंगे ना। बेटा रोहन, माता पिता के साथ ऐसा व्यवहार बिल्कुल नहीं करना चाहिए। माता पिता तो धरती के भगवान होते हैं, भगवान। उनका हमें आदर करना चाहिए। दादाजी, आप भी तो मेरे पापा के पापा हो, फिर भी वो आपका आदर क्यों नहीं करते? पापा, मेरे बेटे से करती हूँ। मुझे माफ कर दो पिताजी, मेरे से गलती हो गई पिताजी। मैं आपको वृद्धाश्रम नहीं भेजूंगा पिताजी। आपके बच्चे जो देखते हैं, जो सुनते हैं, वही सीखते हैं। हर बच्चे की पहली शिक्षा घर से शुरू होती है। आपका घर, आपका परिवार, आपके बच्चों का पहला स्कूल होता है और माता पिता पहले शिक्षक होते हैं। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। સુંદર મજાનો સંદેશ વર્તમાન સમયમાં જેની માંગ છે। આપણે સૌ જાણીએ છીએ કે વિકસિત થતા થતા આપણે ક્યાંક ને ક્યાંક વિકૃતિ તરફ આગળ વધી રહ્યા હોઈએ, ત્યારે વડીલોની શીતળ છાયા જ આપણા પરિવારને લીલીવાડી જેવી રાખતા હોય છે। આપણે સૌ વડીલોની આદર અમાન્ય કરતા થઈએ, વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત કુટુંબ તરફ આગળ વધીએ, એવો સુંદર મજાનો સંદેશ આપતું આ સુંદર મજાનું નાટક હતું। અત્રે ઉપસ્થિત એવા આંબાભાઈ નાકરાણી, ગણેશ જીનિંગ તળાજાને આવકારીએ છીએ। સમાજ અગ્રણી તેમજ શિક્ષક જે પરમાર લાખાવડને પણ અત્રે આવકારીએ છીએ। આ સુંદર મજાના